અરે યાર વરસાદ બહુ પડ્યો પેલા તો વરસાદમાં તો ભાત સારું થયેલું હતું પણ યાર જાતા જાતા પાછો લઈ ગયો યાર હવે શું કરું મને વિચાર કરતા થઈ ગયેલો છે પાથોડી ને કઈ નહીં એના હારું આપણે સરપંચ પર જવા પડે. એવું કે નવો સરપંચ બનેલા શું કામ ના? એ હા રે ચાલો ત્યાં જાય. અરે સરપંચ તો બહુ ગાંડવાયેલો જેવો લાગતો છે તમે કામ કરે કે નહીં કરે રે? અરે પેલા બાજુવાળાનું શું કરલું છે? એવું કે હા જવા જ પડે. પુરેટિયાના કુંડલા ગયા કા કાલે તો બરોબર જ હતા બધા. ઓ ભાઈ કઈ નહીં કાઢા કઈ. અરે યાર અમારું નુકસાન થઈ ગયું છે ભાત વરસાદમાં બધું ભાત ખરાબ થઈ ગયું પલળી ગયું તો સરપંચ પાસે અરજી લખાવા જેલા છે. અરજી તો બરોબર તું વિચાર કર ને મારું તો ભાત જ ચોરાઈ ગયું. એ તો હવે અમને નહીં ખબર અમારે તો કાલે મારે બી સરપંચ પાસે જવું જ પડે. હા અરે યાર પણ આપણને તો કઈ ખબર નહીં પડે તો આપણે માહિતી ક્યાંથી લાવવાના? પેલો જૂનો સરપંચ આપણો ઓ બંડાભાઈ એના પરથી આપણે માહિતી લઈ લઈએ. હા 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 જૂનો સરપંચ બહુ હોશિયાર હતો કે લાગે એવું પણ. ઓ બંટા માછલી ક્યાંકથી પકડતા થઈ ગયા? ચૂંટણીમાં તો તમે હારવી મૂકો માછલી તો હવે પકડવા દે. અરે તને તો જીવ જાનથી તને તો સપોર્ટ કરલો પણ શું કરે છેલ્લે દારૂ આવી ગયેલો એટલે શું કરે? તે તો મેં પણ આપવાના હતા કે નહીં ઘેરે મૂકીને બગડી ગયા હવે. અરે પણ તમે અમુક વાર બહુ ચિહાટ વાળું કામ કરો પહેલા જ વેચી દેતો તો નહીં જીતી જતા કે શું કે આજે અમારે ત્યાં જવા પડે. ચાલ એ બધી વાત છોડ. વરસાદમાં બધું ભાતને એવું નુકસાન થયું તે સરપંચે તમને યોજના આપી કે નહીં? અરે તેના સારું તો નવા સરપંચ પાસે અમે જતા છે પણ અમને એટલી બધી ખબર નહીં પડે એટલે તમે આવે તો જો ખારું. ચાલ મેં પણ આવ્યો પણ જરા ખફડા નહીં બોલજો હા કે. હા હા અરે બરાબર ખખડાઈ સતુ હા જૂનો સરપંચ હારી ગયેલો તો કઈ નહીં પણ હારો માણસ છે. હા સારો માણસ. અરે બંટાભાઈ તમે હો તમારા રાજમાં તો સારી જ બોડાઈ બનાવી દીધી હે જીમમાં જામ પોતરામાંથી જીમમાં કે ત્રણ દાડે એને છોડી દીધું તે ભાઈ જીમમાં નહીં જતો હતો અમને ઠોકે. એમાં હું પ્રોટીનનું કમી પડલું. અમારે પ્રોટીનની જરૂર છે. તને એ છોડો ને જૂનો આપણે નવો સરપંચ હોય કે ઘેરે હો ઘેરે ઘરે જવાના કે ઝાડ નીકળે ને નાયા જ કરે કાઢો કે નહીં? હા આમાં તો બહુ બધી યોજના આવે. એવું કે તમે તો ત્યારે તો કઈ કે આવેલી જ જેવી નહીં. આ તો અત્યારે આવ્યું ને નવું હા હા 2 મહિના થયા. એવું કે હા બરાબર. સરપંચ તો મારી પત્તા ખાંડી ગયા અને લીધે મારો પાડો મરી ગયો. અરે આ બોલતો ક્યાંથી છે? કંદાળામાં ચેક કરો દે. એની મને અહીંયા કોઈ દેખો નહીં. ભૂતાડી હોય તો કોઈ નહીં પણ જો ખારી દેખાવ જોઈએ બ્યુટીફુલ. એવા કોઈ ભૂત જે બપોરમાં નીકળે એવા તાકાત હોય તો લગાવ ગાડી બાજુમાં. ભૂત એની માને બપોરે ભૂત. એ ભૂતની વાલા મેં બિલ્લો છે બિલ્લો. એ આ તો બિલ્લો ના એ માજી સરપંચ આ તો આપણો બિલ્લો છે તે. એની માને બપોરને કાળમાં બિલ્લા બે અંદર બહરાઈ રહે બુદ્ધની મુજી ચાલે કે નહીં એને જરાક બચી ગયા ચોરકાઈ જ જતા અત્યારે. બચી ગયા એવું લાગે. અરે સરપંચ છે તમે તો બોડી એટલા જ બાકી બીતા તો બધા. એ બિલ્લા તું અહીંયા કરે હું? નવા સરપંચે મારી આખી પટ્ટા ખાંડી નાખી. મારી જમીનમાં ગંદાડા મૂકીને આખી 4 માર નાખી એને લીધે મારો પાડો મરી ગયો. જોયું ને તમે અત્યારે શું થયું છે. મને જે સરપંચ બનાવેલો હતો ને તમે તો હવે આફત આવતી જ નહીં ને સમસ્યા બી નહીં આવતી. એ વાત સાચી છે હગે. એ અમે સરપંચ પાસે જાના તું બી ચાલ એનું બી નિરાકરણ કરી લખીએ. હું કાલની એની માઈને મેં બી આવ્યો. મારા પાસે તો પૈસા જ નહીં મળે. એવું કે બિયર પછી અત્યારે તો દેશી માં આવે. ઉભરા ખો. અરે યાર તે તો જવાના છે.
સીધા સરપંચને ઘરે. ચાલો ખૂબ ખૂબ આભાર ભાઈ. ચાલો આવજો. ફટોફટ સરપંચના ઘરે જવું પડે. અરે નીમા કંપનીમાંથી બરોબર આવ્યો કે હું? હા એ તો વાવાઝોડામાં સંડાસ તૂટી ગયેલો છે એટલે આવ્યો. મારા રાજમાં તો એવું કઈ ચાલતો નહીં હતો. 2 મહિનામાં આટલો બધો બદલાઈ ગયો કે તો સરપંચ પાસે જાય તો જ ખબર પડે. ચાલ ઘરે. ચાલો ચાલો. હું બહુ જોઈએ ને. આ સરપંચ લોકો ઈટાડા ને રેતી ને કોપચી પણ નાખી દીધી. કોપચી તો જો એક નંબર તૂટે પણ નહીં. રેતી તો જો આ બી એક નંબર. હવે તો અમારે ઘેરે પણ નહીં લખેલી. અંદાજે કેટલી ફેન ગાડીઓ હે? ત્રણે લાગે મને લાગે હશે ને નવો સરપંચ ઘેર બનાવવાનો એવું લાગે. એના કરતા મને જે સરપંચ બનાવતા ને તેને જેટલું લીધું ને તેનાથી તમે તમને ખાવડાવતા પીવાડતા સંડાસ પણ નવો બનાવતા તમને ખાડા બી ખોજ આપતે. ખાડા તો ખોદલા જ છે કે નહીં? એટલા વર્ષથી તો એન્ડ્રોઈડના દેડકા જ ફર્યા કરતા છે અંદર. અરે ત્યારે 4G ના જમાના હતા, અત્યારે 5G ના જમાના. ત્યારે મને લાવવું પડે કે નહીં? ત્યારે તમે લાવવાની. ભૂલ પડી ગઈ. આપણે તો મોટા આપેલા, બીજા કોને નહીં આપેલા? અમુક લોકો ફરી ગયેલા ને. ચાલતા હવે. કડક અવાજ જ બોલજો, ને તો તમારું કામ છે ને થાહે નહીં. એવું કે? હા એ કડક અવાજે બોલજો હવે. હા હા હા. નવો સરપંચ તો ઊંઘી ગયેલો એવું લાગે. કામ દે હું ભાણાભાઈ જક બહાર આવજો. ભાણાભાઈ શાંતિ રાખો, અગવો ગયેલો છે. ઊંઘવા ગયેલો છે. કામ દે હું ખાઈને ભગવાન એટલું જ ઓહો હો હો, બધા પૈરા તમે ક્યાં અહીંયા આવી રહ્યા? ઓહો અંદર હું ઓઘવા ગયેલો કે માથું ઓરવા ગયેલો. ઇંગ્લિશ ટોપ બાપ દાદા વાડામાં અભિને મરી ગયા ના. ઇંગ્લિશ ટોપ પાક્કા પૈસા ખાધેલો. અરે બંટાભાઈ, તમે છે ને મારે ઘરે આવીને મારે એવી ઇન્સલ્ટ ના કરો યાર. એ ભણા એવું લાગે તો આંગણામાં આવીને વાત કર. બોલો ભાઈ બોલો, શું કામથી આવ્યો અહીંયા? કે જતે તારે વાળ જોઈને કંટાળો બહુ થશે પણ અમે અહીંયા આવ્યા. હા મરઘીની ગાણ જેવું મોડું કરી દેલું. આમાં વરસાદના કારણે અમારા ભાતને બહુ નુકસાન થઈ ગયેલું. બધું ખરાબ થઈ ગયેલું ભાત. અમે બહુ મહેનત કરીને કુંડું ને ભાત કાપેલું હતું, બધું ખરાબ થઈ ગયું. હવે એનું ભરપાઈ કરવા માટે અમે તમારા પાસે અરજી લખવા આવેલા છે. તમે હવે અરજીનું કંઈ કરી આપો સરપંચ સાહેબ. ને મારું બી ભાત ચોરાઈ ગયેલું છે, તેને બી અરજી જક લખી દેજો. મેં એનું કેન્ડું જોયેલું છે, બધું ખરાબ થઈ ગયું ભાત. મારો સંદાસ તૂટી ગયેલો છે. મારો પાડો મરી ગયો. અરે ભાઈ, તારા પાડો મારી ગયા, તમે હું ખાડો ખોદવા આવું? ભાઈ દોસ્ત, આ ભાત પડી ગયું ને બધાનું, એની કઈ યોજના આવેલી નહીં મળે. યોજના આવે એટલે મેં તમને બધાને વોટ્સઅપમાં મોકલી આપું, બરાબર? તારી માની ચોર મારો હું યોજના ની આવી. જો બંટા, ગુસ્સો નહીં કર. ગુસ્સો મારા રગ રગમાં ભરેલો છે. મને તમે છેડતા નહીં. મેં કાળો નાક છે, ઘેરટ ડસી લેવા, કઈ ખબર નહીં પડે. તમે હું બિયા કરાવા કાળા નાખતા કઈ ઉડાડી લાગે. જો ભણા આ યોજના તો તમારે પાસ કરાવી આપવું પડે. અરે સતુ દીકરા અહીંયા ની. હા ભાણાભાઈ. ચલો ને. અરે ભાણાભાઈ, તમે જે કહેવાનું ને તે જાહેરમાં કહો, મને એકલાને નહીં લાવતા અહીંયા. અરે સતુ દીકરા, જાહેરમાં નહીં કહેવાય આ વાત.
જો આ યોજના મેં બધી તમને કરી આપા તો એ લોકોને લેતા જા. અરે પણ આટલું તો કેમ સમજાવું મેં? અરે સમજાઈ લે ને તું, હાલે નહીં યાર દોસ્ત તું, હાલે નહીં. 500 જ રૂપિયા છે અત્યારે, 18 રૂપિયા ડે લોકોને હે ને. મેં છે ને અત્યારે કંપનીમાં જતા બહુ તકલીફ, લગન નહીં થતા મને યાર. સરપંચ બનો તો બી કોઈ પોરી નહીં બતાવે. અરે ભાઈ બતાવો તો તમે જાઓ, અમે ચાલો આ બધી સમસ્યા સરપંચ સાહેબ આપણે કરી દે. ચાલો હા કદ દે દીકરાઓ, જાઓ તમે. ચાલો ભાણાભાઈ. હા ચાલો 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 ભાઈ, મળીએ. હા હા ભાઈ. કોઈ પોરી નજરમાં હોય તો બતાવજો. હેલો ફ્રેન્ડ્સ, તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ડાબીને. વાવાઝોડામાં મારે સોંઠાથી તૂટી મારો પાડો મળી ગયો. તારી માની ચોર મારે યોજના હું નહીં આવી. ચાલો. વિડીયો ફક્ત મનોરંજન માટે હતો, કોઈ દિલ પર લેવું નહીં. ચાલો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય. આભાર.